લીમખેડા ડિવિઝન પોલીસ દ્વારા ₹4.23 કરોડથી વધુનો વિદેશી દારૂ કચડીને નાશ કરાયો. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દાહોદની સૂચના અને માર્ગદર્શન હેઠળ લીમખેડા વિભાગીય પોલીસ અધિક્ષકની શ્રી મિત્તલ સાકરિયા સાહેબ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી HB બગુડા, મામલતદાર શ્રી HT પટેલ તેમજ નશાબંધી આબકારી અધિકારી શ્રી DN પારગીની અધ્યક્ષતામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં કોર્ટના હુકમ મુજબ દેવગઢ બારિયા, સાગટાળા અને પીપલોદ પોલીસ સ્ટેશન હેઠળ પ્રોહિબિશન ગુનાઓ હેઠળ જપ્ત કરાયેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ બિયરની બોટલોનો મોજે દાહોદ ખાતે ઇન્દોર રોડ ઉપર જૂની RTO ચેકપોસ્ટ પાસે આવેલ સરકારી જમીનમાં રોલ તથા JCB મશીન ફેરવીને કાયદેસર નાશ કરવામાં આવ્યો છે. રિપોર્ટર કરણસિંહ રાજપૂત. આજરોજ લીમખેડા ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન પીપલોદ, સાગટાળા અને દેવગઢ બારિયાનો ટોટલ 1,70,317 બોટલનો નિયમાનુસાર સક્ષમ કોર્ટની મંજૂરી મેળવી સમિતિની હાજરીમાં ટોટલ ₹4,23,07,151 રૂપિયાનો મુદ્દામાલ વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે.